डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે। હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું। આજે આપણે જે બીકોમ પ્રથમ વર્ષ છે, બીકોમ પ્રથમ વર્ષમાં તમારે જે નાણાકીય હિસાબી પદ્ધતિ જે વિષય છે, આમાં એકમ 11 એટલે આપણે નાણાકીય પત્રકોની પ્રસ્તુતિ। આજે આપણે જે ભારતીય હિસાબી ધોરણો ઉપર ચર્ચા કરવાના છીએ, એમાં 11 નંબરના યુનિટ ઉપર આપણે ચર્ચા કરશું। હવે તમને ખબર જ હશે કે હવે જે ભારતમાં જેટલા પણ ધંધા કરતા હોય ને લોકો, જે કંપનીઓ ચાલતી હોય, એ કંપનીઓને જેના નાણાકીય પત્રકો બનાવવાના હોય, નાણાકીય પત્રકો એટલે નફા નુકસાન ખાતું બનાવવાનું હોય છે, અને પછી પાકો સરવાયો બનાવવાનો હોય છે, અને રોકડ પ્રવાહ પત્રક બનાવવાનો છે, એ મુખ્ય છે। તો આમાં જ્યારે એ બનાવે, એ રજૂઆત કરે, તો રજૂઆતમાં કયા કયા નિયમોનું એને પાલન કરવું પડે છે, તો એ જે એકમ છે આપણો એકમ 11 એના ઉપર આપણે એને વિસ્તૃત રીતે જોઈશું, એના ઉપર ચર્ચા કરશું કે કેવી રીતે નાણાકીય પત્રકોની પ્રસ્તુતિ કરવાની। આપણે ભારતીય હિસાબી ધોરણ 11.1 છે, એવી રીતે આપણે કેટલા ભારતીય હિસાબી ધોરણ છે, તો 39 એટલે 39 જેટલા આપણે ભારતીય હિસાબી ધોરણ આપણે પ્રકાશિત કરેલા છે। એ આપણી રૂપરેખા છે આ એકમની। આ એકમમાં આપણે કઈ વસ્તુઓ ઉપર વિગતવાર ચર્ચા કરશું, એનું એક રૂપરેખા છે કે આપણે એને અર્થ જોઈશું, પછી એનો ઇતિહાસ કે કેવી રીતે એની ડેવલપમેન્ટ, કેવી રીતે એનો વિકાસ થયો, કે સૌથી પહેલાં કયા નિયમો લોકો અપનાવતા હતા ધંધાદારી કે કંપની, પછી કેવી રીતે એના ઉપયોગમાં લેવાતા ગયા, પછી એની જરૂરિયાત બદલાતી ગઈ, કેવી રીતે પછી આપણે હિસાબી ધોરણો બદલાતા ગયા, એવી રીતે પછી એના ઉપર પ્રકાશ ડાલશું। એના હેતુ વિશે આપણે જાણશું, કાર્યક્ષેત્ર, સંભવિત વિગતો, લાક્ષણિકતા અને વ્યવહારિક પ્રશ્નો ઉપર આપણે સંદર્ભ જોઈશું। તો હવે આપણે જોઈએ એ ભારતીય હિસાબી ધોરણ એટલે શું। હવે આપણે બધા વિદ્યાર્થીઓ મગજમાં પેલો એ જ પ્રશ્ન આવશે કે ભારતીય હિસાબી ધોરણો કોને કહેવાય। હવે આપણને ખબર છે, ભારતીય હિસાબી ધોરણ એટલે એ આપણા ભારતમાં જેટલી બધી કંપનીઓ હોય, એ જે કંપનીઓ જ્યારે નાણાકીય પત્રકો બનાવતી હોય, એ જે લેખાકાર હોય, જે નાણાકીય પત્રકો બનાવતા હોય, જે એકાઉન્ટન્ટ હોય, જે સીએ હોય, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જે સીએસ, જે આઈસીડબ્લ્યુ હોય, એ બધા જ્યારે નાણાકીય પત્રકો બનાવતા હોય, તો બનાવવામાં કઈ વસ્તુ અને કયા નિયમોનું એને પાલન કરવું પડે છે, એ પાલન અને એ નિયમ વિગતવાર આ યુનિટમાં, આ એકમમાં ચર્ચા કરેલી છે। એટલે ભારતીય હિસાબી ધોરણ એવા હિસાબી ધોરણ છે જેમાં નિયમોનો સમાવેશ છે। કોનો? નિયમોનો, નીતિ નિયમોનો, જે આપણે અપનાવવાના હોય છે। કોને અપનાવવાના હોય છે? એક કંપનીએ અપનાવવાના હોય છે। કઈ વખતે? જ્યારે એને નાણાકીય પત્રકો બનાવતા હોય ત્યારે। હવે આપણને ખબર છે કે જ્યારે બહુ પહેલાં આપણે 1990ની એ વખતેની વાત કરી, ત્યારે કંપનીઓ એ વખતે એટલો વિકાસ નથી થયેલો હતો। એ વખતે આપણે ઘણી બધી કંપનીઓ જ્યારે એને નાણાકીય પત્રકો બનાવતી હતી, તો નાણાકીય પત્રક કોઈ એ લિમિટેડ કંપની છે, પછી કોઈ બી લિમિટેડ કંપની છે, તો એનામાં વિસંગતતા જોવા મળતી હતી। સૌથી પહેલો પ્રશ્ન શું હતો? વિસંગતતા। એટલે વિસંગતતાના આધારે હવે કોઈ પણ રોકાણકાર હોય, તો કોઈ પણ રોકાણકારને હવે એવું લાગે કે મારે એ બે કંપની છે, એ કંપની છે અને બે કંપની છે, કંપની બીમાં રોકાણ કરવું છે, કંપની એમાં રોકાણ કરવું છે, એ એને નિર્ણય લેવો છે। તો હવે કયા આધારે નિર્ણય લેશે? તો એનો રોકાણમાં એ જોશે કે કઈ કંપની વધારે નફો કમાવી રહી છે। તો જે કંપની નફો વધારે કમાવતી હોય છે, એ કંપનીમાં એ રોકાણ કરવાનું વિચારશે। હવે આપણે એ જોવું પડશે કે એ કંપનીના હિસાબી ધોરણો, એટલે હિસાબી ધોરણોનું પાલન કરેલું છે કે એ કંપનીના નાણાકીય પત્રકો એટલે જે પાકો સરવાયો બનાવે છે, જે નફા નુકસાન ખાતું બનાવેલું છે, એ નફા નુકસાન ખાતામાં ખરેખર જે નફો બતાવે છે, એ ખરેખર સાચી રીતે આવેલો છે કે નથી। એટલે એ જે નફા નુકસાન ખાતું બનાવેલું છે, એ હિસાબી ધોરણો મુજબ છે કે નહીં। તો ઘણી બધી જ્યારે આપણે પાસે એવા નિયમો નહોતા, જે નિયમો બધા જ અપનાવી શકે, એવા એક રૂપ આપણે પાસે નિયમો નહોતા, તે વખતે લોકો જે કંપની છે પોતાની રીતે નિયમો અપનાવતી હતી, જેનાથી વિસંગતતા આવતી હતી। એટલે મારો એ લિમિટેડ છે, તો મારો પાકો સરવાયો કોઈ અલગ વસ્તુ બતાવે છે, મારા પાકા સરવાળામાં હું ઘણા બીજા નવા નિયમોને ઉપયોગ કરું છું। પછી નફા નુકસાન ખાતામાં પણ એવી રીતે કંપની બી છે, તો કંપની બી પણ એના જે પાકો સરવાયો બનાવે છે, એવી રીતે નફા નુકસાન ખાતું બનાવે છે, તો બીજી પદ્ધતિથી બનાવે છે। તો બધામાં વિસંગતતા જોવા મળતી હતી। ત્યારે ભારત સરકારે એક ફેસલો લીધો, એટલે જે આપણી જે હિસાબી ધોરણો પાસ કરવાની જે આપણી સત્તા છે ને, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા પાસે છે। એટલે આઈસીએઆઈ તમને જાણતા જ હશો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ
તૈયાર કરવામાં આવે છે, જે દરેક અથવા કોઈ ભાગને લાગુ કરવામાં આવે છે. એટલે દરેક એટલે આપણે પૂરા ભારતમાં જેટલી બધી કંપનીઓ કામ કરતી હોય એ કંપનીઓને અનિવાર્ય રૂપે જ્યારે પણ નાણાકીય પત્રકો બનાવતા હોય છે તો એ હિસાબી ધોરણોનો ઉપયોગ કરવાનો હોય છે. હવે આપણને ખબર છે ઇતિહાસ, તો આપણને ખબર છે કે એ જો એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ છે ને ASB, એની સ્થાપના ક્યારે થઈ? 21 એપ્રિલ 1977માં. 21 એપ્રિલ 1977માં એ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડની સ્થાપના થઈ. એ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ શું કરે છે? તો આપણને ખબર છે એ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ જે આપણા ભારતમાં એ જરૂરિયાત જોએ છે કે કયા ક્ષેત્રમાં આપણે નવા હિસાબી ધોરણો લાવી શકીએ અને સારી રીતે નાણાકીય પત્રકોની પ્રસ્તુતિને બનાવી શકીએ. કેમ કે નાણાકીય પત્રકોની પ્રસ્તુતિ ખૂબ જ અનિવાર્ય છે. કેમ કે ઘણા બધા રોકાણકારો છે એ નાણાકીય પત્રકોને જોઈને એના ઉપર નિર્ણય લેતા હોય છે. તો એ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ કામ કરે છે. એ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ કોનો ભાગ છે? તો એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ એ ICAIનો ભાગ છે. એની સ્થાપના 21 એપ્રિલ 1977માં કરવામાં આવી છે. જેનો હેતુ શું છે? જેનો હેતુ છે સમાનતા લાવવાની. સમાનતા કઈ વિશે સમાનતા લાવવાની? કે જ્યારે પણ ભારતમાં કોઈ પણ કંપની એના નાણાકીય પત્રકો બનાવતી હોય કે રજૂ કરતી હોય તે વખતે એક જ સમાન નીતિ નિયમોનું પાલન કરવાનું, એ ધ્યાન રાખવાનું કામ એનું છે. પછી આપણને ખબર છે કે એનાથી પહેલાં કયા હતા? જ્યારે આપણે ભારતીય હિસાબી ધોરણ તો 2015માં લાગુ થયા. ભારતીય હિસાબી ધોરણ તો 2015માં લાગુ થયા. એનાથી પહેલાં આપણી કંપનીઓ હતી, ભારતીય કંપનીઓ અને વિદેશની પણ કંપનીઓ જે ભારતમાં કામ કરતી હતી, એ કયા હિસાબી ધોરણનો ઉપયોગ કરતી હતી? એ કયા હિસાબી ધોરણોને ઉપયોગ કરતી હતી અનિવાર્ય રૂપે? તો એનાથી પહેલાં હતા IFRS એટલે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટેન્ડર્ડ. એનાથી પહેલાં પણ હિસાબી ધોરણો હતા જે IAS તરીકે ઓળખાતા હતા. એટલે જ્યારે આપણે એનો ઇતિહાસ જોઈએ તો સૌથી પહેલાં જે હિસાબી ધોરણો જે બધા દ્વારા ઉપયોગમાં લેવાતા હતા એ હતા ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ. સૌથી પહેલાં જ્યારે કંપનીઓ બની થોડા દાયકા પાછળ જઈએ આપણે તો સૌથી પહેલાં જે એવા હિસાબી ધોરણો જે કઈ કંપની બહાર પાડતી હતી? તો IASB ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ બહાર પાડતી હતી. પછી કમિટી આવી એવી રીતે. તો એ IAS હતા ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ. એને જ એનું રૂપ નામ બદલીને આપણે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટેન્ડર્ડના નામે ઓળખાયા, જે વિશ્વવિખ્યાત છે એટલે ગ્લોબલી એક્સેપ્ટેડ છે. વિશ્વમાં કોઈ પણ કંપનીને બીજા પણ કઈ દેશમાં જઈને એને વેપાર કરવો હોય ને ત્યાંના રોકાણકારો પાસેથી રોકાણ ઉપજવું હોય તો એ આપણે IFRSને ફોલો કરી શકે છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટેન્ડર્ડ છે જેને ફોલો કરીને એ એના નાણાકીય પત્રકો એવી રીતે રજૂ કરી શકે છે. હવે ભારતમાં જે હાલમાં છે એ 2015માં લાગુ થયા. 2015માં આપણે ભારતીય હિસાબ ધોરણો લાગુ કર્યા. કોને લાગુ કર્યા? તો એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ એ બંને લોકોએ ભારતીય હિસાબ ધોરણને અનિવાર્ય કર્યા બધી કંપનીઓ માટે. હવે આપણને ખબર છે કે એ જે કંપની લો બોર્ડ છે, પછી ઘણા બધા ઉદ્યોગો છે, તો એ એનો ઉપયોગ કરે છે. ઉપયોગ શા માટે કરે છે? સમાનતા લાવવા માટે, યુનિફોર્મિટી. આપણને ખબર છે આપણે જ્યારે 11મા-12મા ધોરણમાં ભણતા હતા તો આપણે એક જ સ્કૂલમાં ભણીએ તો એક જ સ્કૂલમાં બધા લોકોની સેમ જ યુનિફોર્મ હોય. કેમ સેમ યુનિફોર્મ હોય? કે જ્યારે કોઈ પણ છોકરો બહાર જતો હોય તો એ દેખાય કે આ કોલેજનો છે, આ યુનિવર્સિટીનો છે કે આ સ્કૂલનો છે. એ સમાનતા લાવવા માટે. સમાનતાથી આપણે કમ્પેરેબિલિટી ઇઝી થાય, કમ્પેરેબિલિટી આવે આમાં. તો જે ભારતીય હિસાબી ધોરણ છે ને એનો મુખ્ય ધ્યેય એ છે સમાનતા લાવવાની. એટલે જ્યારે પણ ભારતમાં કોઈ પણ કંપની કામ કરતી હોય, કોઈ પણ ધંધાદારી કામ કરતો હોય તો એને એક જ સરખા એ ભારતીય હિસાબી ધોરણનો ઉપયોગ કરે છે અને ભારતીય હિસાબી ધોરણનો ઉપયોગ કરીને જેમાં જે નીતિ નિયમો હોય એનું પાલન કરીને પછી એને નફા નુકસાન ખાતું બનાવે, પછી નાણાકીય પત્રકો બનાવે. તો એ બનાવે ત્યારે સમાનતા આવે. એટલે કોઈ પણ રોકાણકારોને નિર્ણય લેવા હોય તો બધી કંપનીઓનું કમ્પેરિઝન કરીને નિર્ણય લઈ શકે છે. તો આપણને ખબર છે એ જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ એટલે જો આપણે ગ્લોબલી અમેરિકામાં કયા એવી રીતે ભારતમાં ભારતીય હિસાબી ધોરણ ચાલે છે એ રીતે અમેરિકામાં કયા હિસાબી ધોરણ ચાલે છે? તો અમેરિકામાં આપણે જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ, જેને આપણે શોર્ટ ફોર્મમાં GAAP કહીએ, એ ચાલે છે. એટલે અમેરિકામાં પણ અમેરિકાની જે કંપનીઓ હોય છે એ એના નાણાકીય પત્રકો કયા હિસાબે રજૂ કરે છે? તો GAAPના હિસાબે, જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ. હવે ભારતમાં હોય તો આપણે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડનો ઉપયોગ કરવાનો હોય છે. એવી રીતે 39 એટલે 39 જેટલા ભારતીય હિસાબી ધોરણો આપણે એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ આ બંને દ્વારા બહાર પાડવામાં આવે છે અને બધી કંપનીઓનો ઉપયોગ કરે છે. હવે આ જે છે આપણો આજે ભારતીય હિસાબ ધોરણ 1 છે એનું નામ છે નાણાકીય પત્રકોની રજૂઆત.
એ જે ભારતીય હિસાબી ધોરણ 1 છે એ સૌથી પહેલો હિસાબી ધોરણ છે. એને સૌથી પહેલી પ્રાથમિકતા કેમ આપવામાં આવી છે? તો આપણને ખબર છે કે સૌથી પહેલાં આપણે કોઈ પણ રોકાણકાર હોય તો રોકાણકાર શું જોવે છે કંપનીમાં? તો રોકાણકાર કોઈ પણ કંપનીમાં જ્યારે એને રોકાણ કરતો હોય યા કોઈ પણ એના ઉપયોગ કરતા હોય એ કંપનીમાં શું વસ્તુ જોઈએ? તો કંપનીમાં સૌથી પહેલાં એને નાણાકીય પત્રકો જ જોઈએ છે. નાણાકીય પત્રકોમાં નફા નુકસાન ખાતું જોઈએ છે અને પાકું સરવાયું જોઈએ છે, એ મુખ્ય ભાગે. તો આપણે એને રજૂઆત કેવી રીતે કરવાની, કેવી રીતે આપણે એને પ્રસ્તુત કરવાના, એટલે એ હિસાબ ધોરણ આપણે આના ઉપર પ્રકાશ આપે છે કે કોઈ પણ કંપનીને જે ભારતમાં નોંધાયેલી હોય છે, ભારતમાં વેપાર કરતી હોય છે, એને ભારતીય હિસાબી ધોરણનો ઉપયોગ કરવો છે અને ભારતીય હિસાબી ધોરણ 1ને કેવી રીતે ઉપયોગ કરવો છે. તો નાણાકીય પત્રકોની રજૂઆત કેવી રીતે નાણાકીય પત્રકોને રજૂ કરશે, તો એના ઉદ્દેશો છે. તો ઉદ્દેશો એટલે આ શા માટે કરવામાં આવ્યો? એ ભારતીય હિસાબી ધોરણ 1 છે, એ ભારતીય હિસાબી ધોરણ 1 નાણાકીય પત્રકોની રજૂઆત આ શા માટે લાગુ કરવામાં આવી? તો આપણને ખબર છે કે સમાનતાના ધોરણો માટે, કે કોઈ પણ કંપની વેપાર કરતી હોય અને સમાનતાના રૂપે નીતિ નિયમોનું પાલન કરતી હોય ત્યારે નાણાકીય પત્રકો સરસ બને છે. નાણાકીય પત્રકો સમાનતામાં બનાવે છે અને જેનાથી કમ્પેરેટિવ પોસિબલ થઈ જાય છે, કમ્પેરેટિવ બને છે. પછી કાર્યક્ષેત્ર, તો આપણને ખબર છે કાર્યક્ષેત્ર એટલે એના સ્કોપમાં શું શું વસ્તુ આવે છે? તો આપણને ખબર છે કે કોઈ પણ વેપારી યા કોઈ પણ ધંધારી કે કોઈ પણ કંપની જે ભારતમાં નોંધાયેલી હોય, જેનો હેડ ઓફિસ ભારતમાં હોય, એ બધી કંપનીઓને એ અનિવાર્ય રૂપે જ્યારે નાણાકીય પત્રકો બનાવતા હોય ત્યારે નાણાકીય પત્રકોની રજૂઆત એ જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1 છે એનો ઉપયોગ કરવો જ પડે છે, એને અનિવાર્ય રૂપે પાલન કરવું જ પડે છે. હવે નાણાકીય પત્રકોના હેતુઓ, તો આપણને ખબર છે નાણાકીય પત્રકો એટલે નાણાકીય પત્રકોમાં પાકો સરવાયો આવે છે, નફા નુકસાન ખાતું આવે છે. તો પાકા સરવાયાના હેતુ શું છે? તો આપણને ખબર છે નફા નુકસાન ખાતું કેમ બનાવીએ છીએ? નફો શોધવા માટે. પાકો સરવાયો કેમ બનાવીએ છીએ? મિલકતો આપણને ખબર પડે કે આ કંપનીની મિલકતો કેટલી છે, આ કંપનીનું દેવું કેટલું છે. તો આ બધી વસ્તુઓની આ બધી માહિતી પૂરી પાડવા માટે આપણે નાણાકીય પત્રકો બનાવીએ છીએ. તો મિલકતો કેટલી છે, મિલકતોમાં પણ સ્થાયી મિલકતો કેટલી છે, ચાલુ મિલકતો કેટલી છે, પછી દૃશ્ય મિલકતો કેટલી છે, અદૃશ્ય મિલકતો કેટલી છે, પછી જવાબદારીઓ અને દેવાની માહિતી. તો આપણને ખબર છે કોઈ પણ કંપની હોય તો ઘણા મોટા પ્રમાણે જ્યારે કંપની કામ કરતી હોય તો ઘણી બધી વખત એ લોન પણ લે છે, પછી ઘણી બધી કંપનીઓથી પછી ઉધાર પણ પૈસા લે છે, એવી રીતે. તો જવાબદારીઓ અને દેવાની માહિતી એટલે કેટલી જવાબદારીઓ કંપની પાસે છે અને કેટલા રૂપિયાના દેવા છે કંપનીના ઉપર, એની માહિતી પણ પૂરી પાડે છે નાણાકીય પત્રક. પછી ઇક્વિટી શેર મૂડીને લગતી માહિતી. ઇક્વિટી શેર મૂડી એટલે આ કંપનીમાં ઇક્વિટી શેરનું ભંડોળ કેટલું છે, એટલે રોકાણકાર એટલે જે એના મુખ્ય માલિક છે, માલિક એટલે જે ઇક્વિટી શેર હોલ્ડર, એ માલિકોનું ભંડોળ કેટલું છે એ બતાવે છે. પછી આવક અને ખર્ચ, નફા અને નુકસાન સહિત, એટલે નફા નુકસાન ખાતું શું બતાવે છે? નફા નુકસાન ખાતું આપણી નુકસાન બતાવે છે, ખોટ કેટલી થઈ કંપનીને, અને નફો પણ બતાવે છે. આપણને ખબર છે કે નફા નુકસાન ખાતામાં જે ઉધાર બાજુ છે, ઉધાર બાજુ આપણે બધા ખર્ચા લખીએ છીએ અને જમા બાજુ બધી આવક લખીએ છીએ. પછી આવક વધારે હોય અને ખર્ચા ઓછા હોય તો આપણને ચોખ્ખો નફો મળે છે, એ ચોખ્ખા નફાની વિગત આપણને ત્યાંથી મળી શકે છે. પછી જ્યારે ખર્ચા વધારે હોય અને આવક ઓછી હોય તો આપણને ખોટ મળી શકે છે, ચોખ્ખી ખોટ મળે, એ ખોટ પણ આપણને એની વિગત ત્યાંથી મળી શકે છે. એના માટે નાણાકીય પત્રક બનાવવામાં આવે છે. પછી માલિકને લગતી માહિતી એટલે આ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર કોણ છે, આ કંપનીના એમડી કોણ છે, આ કંપનીના સીઓ કોણ છે, સીએફઓ કોણ છે, COO કોણ છે, એવી રીતે આ માહિતી પણ આપણને આપે છે. એ નાણાકીય પત્રકોમાં જ્યારે વિસ્તૃત નોંધ કરવામાં આવે છે કે કઈ વસ્તુનો સમાવેશ થશે તો આમાં નોંધ પણ લખવામાં આવે છે. તો નોંધમાં બધી જ વિગતો હોય છે. નોંધમાં ડાયરેક્ટર કોણ છે, ફૂલ ટાઈમ ડાયરેક્ટર કોણ છે, પાર્ટ ટાઈમ ડાયરેક્ટર કોણ છે, એ ડાયરેક્ટર બીજી કોઈ કંપનીમાં એનું રોકાણ ધરાવતો તો નથી, એ CA કોણ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ છે, કંપની સેક્રેટરી કોણ છે. આ બધી માહિતી, એટલી વિસ્તૃત માહિતી પણ નાણાકીય પત્રકોમાં રજૂ કરવાની હોય છે. એ ભારતીય હિસાબ ધોરણ 1 કહે છે. એ ભારતીય હિસાબ ધોરણ 1 એટલે નાણાકીય પત્રકોની રજૂઆત યા સમજૂતી, એ આમાં દ્વારા બતાવે છે. પછી નાણાકીય પત્રકોમાં સંવિષ્ટ વિગતો, એટલે નાણાકીય પત્રકમાં શું શું આવે. હવે આપણે એ તો વસ્તુ ખબર પડી કે નાણાકીય પત્રકોની પ્રસ્તુતિ માટે એ હિસાબ ધોરણ 1 આવ્યો છે કે જે નાણાકીય પત્રકો છે એને કેવી રીતે રજૂ કરવાના, નાણાકીય પત્રકોને કેવી રીતે બનાવવાના, એના માટે એ ભારતીય હિસાબ ધોરણ 1 આવ્યો છે. હવે જે નાણાકીય પત્રક છે એ ભારતીય હિસાબ ધોરણ 1ના અનુસાર કઈ વસ્તુને સામેલ કરે છે, એટલે આમાં કઈ વસ્તુ બનાવવાની હોય છે, કઈ વસ્તુ એને રજૂ કરવાની હોય છે. કેમ કે નાણાકીય પત્રકોમાં તો ઘણી બધી વસ્તુ આવે, તો કઈ વસ્તુ નાણાકીય પત્રકોમાં સંવિષ્ટ થાય છે, આ એની વિગતો છે. તો પેલો પાકો સરવાયો.
તો સૌથી પહેલાં નાણાકીય પત્રકોમાં સમાવેશ થાય છે પાકું સરવાળો. તો સૌથી પહેલાં જ્યારે પણ કંપની નાણાકીય પત્રકોને રજૂ કરતી હોય તો એને પાકું સરવાળો બનાવવું પડે છે. પછી નફા નુકસાન ખાતું બનાવવું પડે છે. પછી ઇક્વિટીમાં ફેરફારનું પત્રક. તો એ નવી વસ્તુ છે. ઇક્વિટીમાં ફેરફારનું પત્રક એટલે એ આપણને શું બતાવે છે? જેમ કે આપણને પાકું સરવાળો મિલકત બાજુ બતાવે છે, દેવા બતાવે છે, અને ઇક્વિટી શેર મૂડી એટલે રોકાણ કેટલું છે, ભંડોળ કેટલું છે એ બતાવે છે, અનામત કેટલું છે એ બતાવે છે. એ રીતે નફા નુકસાન ખાતું આપણને નફો બતાવે છે, ખોટ બતાવે છે. એવી જ રીતે ઇક્વિટીમાં ફેરફારનું પત્રક આપણને એ બતાવે છે, એ સૂચન આપે છે કે આ કંપની છે, આ કંપનીમાં માલિકો કેટલા છે. માલિક એટલે શેર હોલ્ડર કેટલા છે, ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર. એના પછી આ માલિકીમાં કેટલો ફેરફાર થયો હોય. ઘણી વખત તમે જોતા હશો કે ઇક્વિટી શેર હોલ્ડર વધારી દે છે કંપની, નવા ઇક્વિટી શેર હોલ્ડર બહાર પાડી દે છે. તો આ નાણાકીય વર્ષમાં કેટલા ઇક્વિટી શેર બહાર પાડ્યા છે અને કેટલા માલિક વધ્યા છે, એ ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક આપણને માહિતી આપે છે. ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક આપણને એ માહિતી આપે છે કે વર્ષ દરમિયાન આપણે શેર હોલ્ડર કેટલા હતા, એટલે માલિકો કેટલા હતા, એના પછી કેટલા માલિકો થઈ ગયા છે, એટલે વધ્યું છે કઈ કે ઘટ્યું છે, એ વસ્તુ આપણને એની માહિતી પૂરી પાડે છે. એટલે શેર હોલ્ડર વધ્યા હોય એ પણ માહિતી, અને શેર હોલ્ડર ઘટ્યા હોય એટલે માલિકીનું પ્રમાણ ઘટ્યું હતું એ પણ. કે ઘણી બધી વખત આપણે જોયું પણ છે કે ઇક્વિટી શેરને રિડમ્પશન કરવામાં આવે છે, કે પ્રેફરન્સ શેર હોય તો એને રિડમ્પશન કરવામાં આવે છે. એ રિડમ્પશનની પણ માહિતી યાદી મળશે આપણને. પછી રોકડ પ્રવાહ પત્રક. તો ચોથી નાણાકીય પત્રકનો સમાવેશ થાય છે. તો રોકડ પ્રવાહ પત્રક, તો આપણને ખબર છે કે રોકડ પ્રવાહ પત્રક શું બતાવે છે? તો રોકડ પ્રવાહ પત્રક રોકડની આવક જાવકની માહિતી બતાવે છે. હવે આપણને ખબર છે કે કંપનીની રોકડ પ્રવાહ પત્રકમાંથી આવક અને જાવકની માહિતી કેમ જોઈએ છે? તો આપણને ખબર છે કે જે રોકડ છે ને, એ રોકડ ઘણું બધું અગત્યનું ભૂમિકા ભજવે છે. તમને ઘણી વખત જોયું છે કે કોઈ પણ ધંધો હોય તો કોઈ પણ ધંધામાં તમારી પાસે પ્રવાહિતા હોવી બહુ જરૂરી છે. ઘણી બધી ઓપોર્ચ્યુનિટી તકો આવે છે અને તમારી પાસે પ્રવાહિતા ના હોય, રોકડ ના હોય, તો તમે એ તકનો સારી રીતે ઉપયોગ ના કરી શકો અને તમારે પછી ખોટ થઈ શકે છે. એવું પણ ઘણી વખતો બને છે. ઘણી બધી વખતો તમે જે ત્યાં તક આવે છે કંપનીને, તો તકને એને તમે ઉપયોગ કરવા માટે તમારી પાસે રોકડ એ જ વખતે તમારી પાસે ઉપલબ્ધ હોય તો તમે તે જ વખતે એને તકને આવડી લો છો. એવી રીતે તો રોકડ પ્રવાહ પત્રકનો મુખ્ય હેતુ છે કે રોકડની આવક અને જાવકની માહિતી. એટલે રોકડ જે હોય એ રોકડ કેટલું આવ્યું છે અને રોકડ કેટલું ગયું છે એની માહિતી એ આપે છે રોકડ પ્રવાહ પત્રક. પછી નોંધો અને નાણાકીય નીતિઓ, હિસાબી નીતિઓ અને અન્ય ખુલાસાત્મક માહિતી. નોંધમાં એટલે નોટ્સ, એટલે તમે નીચે લખો છો કે બોર્ડ ઓફ ડાયરેક્ટર કોણ છે, પછી ઘસારાની ગણતરી કરી તો ઘસારાની ગણતરીમાં આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, સીધી લીટી પદ્ધતિ કે ઘટતી જતી પદ્ધતિ, એ નોંધમાં બતાવવામાં આવે છે. ઘણી વખત આપણે આખરના સ્ટોકનું મૂલ્યાંકન કરીએ છીએ, તો આખરના સ્ટોકનું મૂલ્યાંકનમાં જ્યારે આખરનો સ્ટોક હોય તો આખરના સ્ટોકની મૂલ્યાંકન આપણે કઈ પદ્ધતિથી કર્યું છે? કેમ ઘણી બધી પદ્ધતિઓ છે, એની ફીફો છે, લીફો છે, એવરેજ છે, પછી પડતર કિંમત છે કે આપણે બાજાર કિંમત છે એનામાંથી જે ઓછી છે એના પ્રમાણે કરેલું છે. તો એ બધી નોંધમાં આપણે આપવાનું હોય છે કે જ્યારે પણ કંપની કઈ નીતિ નિયમો અપનાવે છે, કયા નીતિઓનો ઉપયોગ કરે છે, કયા હિસાબી ધોરણોનો ઉપયોગ કરે છે અને કઈ ખુલાસાત્મક, એટલે બધી જ માહિતી એને નોંધના સ્વરૂપે આપવી પડે છે. એ પણ નાણાકીય પત્રકોમાં સમાવેશ છે. નોંધ પણ નાણાકીય પત્રકોનો એક ભાગ છે જે કંપનીને રજૂ કરવાનો હોય છે. પછી અગાઉના સમયની તુલનાત્મક માહિતી. અગાઉના સમયની તુલનાત્મક માહિતી એટલે હવે આ જે વર્ષ ચાલી રહ્યો છે, જે નાણાકીય વર્ષ ચાલે છે, એ આપણો ચાલુ નાણાકીય વર્ષ કહેવાય. એના પછીનો પાછળનો નાણાકીય વર્ષ. તો પાછળનો જે નાણાકીય વર્ષ હોય છે ને, એની માહિતી સાથે સરખામણી કરતું પત્રક. કયું પત્રક? જે આ ચાલુ વર્ષ છે, એ ચાલુ વર્ષમાં જે નાણાકીય પત્રક છે અને જે પાછળનો વર્ષ છે, પાછળના વર્ષનું જે નાણાકીય પત્રક છે, આ બધાની તુલનાત્મકતા એટલે તુલના દર્શાવતું પત્રક, એ પણ એના નાણાકીય પત્રકમાં સમાવેશ થાય છે. પછી પૂર્વવર્તી અસર આપેલ હોય તેવા નાણાકીય પત્રકો. એવા પણ નાણાકીય પત્રકો ક્યારેક કંપની બનાવતી હોય છે, જેમાં આપણે અગાઉના કઈ અસરો આપી હોય છે, પાછળના વર્ષની કઈ અસરો આપી હોય છે, તો એ પણ એને બતાવે છે. હવે આપણે ટૂંકમાં જોઈએ કે નાણાકીય પત્રકોમાં કઈ વસ્તુનો સામેલ થાય છે? તો નાણાકીય પત્રકોમાં પાકો સરવાળો, નફા નુકસાન ખાતું, ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક, રોકડ પ્રવાહ પત્રક, નોંધો
અગાઉના સમયની તુલનાત્મક દર્શાવતું પત્રક, પછી પૂર્વવર્તી અસર આપેલું હોય તેનું નાણાકીય પત્રક, એ બધી વસ્તુઓ આપણે નાણાકીય પત્રકોમાં બતાવવી જરૂરી છે ફરજિયાતપણે. કોઈ પણ કંપનીને કે કોઈ પણ કંપની જે ભારતમાં નોંધાયેલી હોય છે એને ફરજિયાતપણે ભારતીય હિસાબી ધોરણનો અનિવાર્ય રૂપે પાલન કરવું પડે છે. એમાં પણ ભારતીય હિસાબી ધોરણ એક એવું કહે છે કે તમે જ્યારે નાણાકીય પત્રકોની રજૂઆત કરતા હો, સમજૂતી કરતા હો, રજૂઆત કરતા હોય એટલે બતાવતા હોય, બનાવતા હોય, તો તમે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનો હોય છે. તો એટલે નાણાકીય પત્રકોમાં શું શું વસ્તુનો સમાવેશ થાય છે એ આ વસ્તુ છે. હવે સામાન્ય લાક્ષણિકતાઓ કે એ જે નાણાકીય પત્રકોની જ્યારે રજૂઆત કરીએ છીએ તો કઈ કઈ વસ્તુ આમાં હોવી જોઈએ. જ્યારે પણ આપણે કોઈ પણ કંપની ભારતીય હિસાબી ધોરણ એકનો ઉપયોગ કરતી હોય એટલે નાણાકીય પત્રકોની પ્રસ્તુતિ, ત્યારે આપણે જોયું કે નાણાકીય પત્રકોમાં શું શું સમાવેશ થાય છે એ વસ્તુ હોવી જોઈએ. પછી આમાં કેવી ગુણવત્તા હોવી જોઈએ તો આપણે એ વસ્તુ બતાવી છે. તો ચાલુ એકમનો ખ્યાલ, એ વસ્તુ આપણે એને પૂરો પાડવો પડે છે. એટલે ચાલુ એકમનો ખ્યાલ શું કહે છે તો આપણને ખબર છે, આપણે જાણીએ પણ છે કે કોઈ પણ કંપની હોય ને તો કોઈ પણ કંપનીનું ધ્યેય શું હોય છે કે લાંબા સમય સુધી કામ કરશે. એટલે કોઈ પણ કંપની એ ક્યારેય નહીં વિચારે કે અગાઉના વર્ષમાં મારે કંપનીનું કામ બંધ કરવું છે, મારે કંપનીના જે કામ છે એ બધા બંધ કરી દેવા છે, મારે કંપનીને ફડચામાં લઈ જવું છે. એવી કંપની ક્યારેય વિચારતી જ નથી. કંપનીનું ધ્યેય શું હોય, કંપનીનું વિઝન શું હોય કે આપણે લાંબા સમય સુધી કાર્યરત રહેવું છે અને કામ કરીને લોકોને સેવાઓ આપવી છે અને નફો કમાવાનો છે. એ લાંબા સમય સુધીનું એનું વિઝન હોય છે. તો એ ચાલુ એકમનો ખ્યાલ. ચાલુ એકમનો ખ્યાલ એટલે લાંબા વર્ષ સુધી આપણે ચાલવાનું છે એમ માનીને એને નાણાકીય પત્રકો બનાવવાના હોય છે. એટલે નાણાકીય પત્રકો જ્યારે બનાવતા હોય તો એને એ વસ્તુની જોગવાઈ ધ્યાનમાં લેવી પડે કે આપણે સુધી ચાલતી જશે એટલે લાંબા સમય સુધી ચાલવાનું. એ ચાલુ એકમનો ખ્યાલ કહે છે આપણને. એ વસ્તુનો આપણે સમાવેશ કરીએ છીએ. બીજું છે હિસાબી પદ્ધતિનો ઉપાર્જનનો ખ્યાલ. આપણને ખબર છે ઉપાર્જન એટલે ઘણી બધી વખત તમને જ્યારે પાકું સરવાળો બનાવતા હશો ને તો તમને એ વસ્તુ ખબર હશે કે આપણે ઘણી બધી વખત કામ કરીને આવીએ કઈ જગ્યા ને આપણને પગાર બાકી હોય તો એને આઉટસ્ટેન્ડિંગ એવી રીતે. તો આપણે તો આપણી કોઈ પણ કંપનીએ કોઈ પણ બીજી કંપનીનું કોન્ટ્રાક્ટ લીધેલું હોય, એ કોન્ટ્રાક્ટ પૂરું કરી દીધું છે અને ત્યાંથી પૈસા નથી મળ્યા આપણને. એટલે ઘણી બધી વખત એવું પણ થાય આપણે વેચાણ કરેલું છે, જેમ કે ઉધાર વેચાણ. તમે ક્યારે પણ ઉધાર વેચાણ કરો તો આપણને ખબર છે આપણા દેવાદારો હમણાં પૈસા નથી આપતા પણ થોડા સમય પછી આપણને પૈસા આપશે. તો ઉધાર વેચાણ પણ ઉપાર્જનના આધારે આપણે લખીએ છીએ. ઘણી બધી વખત તમને એ મગજમાં તમને એ વસ્તુ આવતી હશે કે આપણે રોકડ વેચાણ તો આપણને ખબર છે કે આપણને રોકડમાં મળી જાય છે અને આપણે જે માલ સામાન છે એ વેચાઈ જાય છે અને રોકડ મળી જાય છે. એવી જ રીતે તો ઉધાર વેચાણમાં તો આપણને અત્યાર સુધી રોકડ મળ્યું નથી. એ ભવિષ્ય તો અનિશ્ચિત છે. તો આપણને શું ખબર કે ભવિષ્યમાં એ જે પૈસા આપણે છે એ પૈસા આવવાના જ છે. તો એના માટે પણ એ ઉપાર્જનનો સિદ્ધાંત છે, ઉપાર્જનનો ખ્યાલ છે, એ આપણને વિગતવાર પ્રકાશ આપે છે કે ઉપાર્જનનો કે આપણે જ્યારે પણ નાણાકીય પત્રકો બનાવતા હોઈએ ત્યારે ઉપાર્જનને વિધિના હિસાબે બનાવવાનું. ઉપાર્જન એટલે કઈ પણ વસ્તુ આપણે કરી દીધી છે, કોઈ પણ કંપની ઉધાર વેચાણ પણ કર્યું છે તો પણ એને નોંધવાનું. પછી મહત્વતા અને એકત્રીકરણ એટલે બધા જે વિગતો છે એની ઇમ્પોર્ટન્સ હોય છે. એક નાનીથી નાની બાબતની કંપની જે નાણાકીય પત્રકોમાં છે એની અહેમિયત હોય છે, એની ઇમ્પોર્ટન્સ હોય છે, એની મહત્વતા હોય છે અને દરેક માહિતીને આપણે એકત્રિતકરણ કરીને પછી જ આપણે નાણાકીય પત્રકો બનાવવાના હોય છે એ વસ્તુ બતાવે છે. પછી અહેવાલની આવર્તન સંખ્યા. પછી આપણે ઘણી બધી વખત અહેવાલ બનાવતા હોઈએ તો અહેવાલ ટૂંકો અહેવાલ ના હોવો જોઈએ. અહેવાલ એવો હોવો જોઈએ જેમાં નાનીથી નાની વિગતો આવી જાય, નાનીથી નાની વિગતો આવરી લેવામાં આવે છે અને પછી એ નાણાકીય પત્રકોમાં સમાવેશ થાય છે અને પછી આપણે જે ઉપયોગ કરતા હોય છે એના સામે આપણે સમજૂતી આપીએ છીએ. તો એ વસ્તુનો પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે. પછી તુલનાત્મક માહિતી એટલે આપણે સરખામણી કરવાની, તુલના કરવાની. ઘણી બધી વખત તમે જોયું હશે કે કોઈ પણ કંપની એવી રીતે તમે કંપનીનું કંઈ પણ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે એ કંપનીએ પાછળના વર્ષ કરતાં આ વર્ષમાં 10% વધારે નફો મેળવ્યો. તો એ કેવી રીતે એને તુલના કરી? તો એ તુલનાત્મક પત્રક હોય તો એ તુલનાત્મક પત્રક આપણને એ તુલનાત્મક માહિતી આપે છે. તુલનાત્મક માહિતી એટલે આપણને ખરેખર એવો થોડો ઘણો બેકગ્રાઉન્ડ આપે છે, આધાર આપે છે કે પાછળના વર્ષ કરતાં આ વર્ષમાં એટલો નફો વધારે થયો. તો એના માટે આપણે પાછળના વર્ષના પણ નાણાકીય પત્રકોની જરૂર પડશે અને એ ચાલુ વર્ષના નાણાકીય પત્રકોની પણ જરૂર પડશે, જેથી આપણે તુલનાત્મક પત્રક બનાવી શકશું અને તુલના કરી શકશું અને તુલનાનો નિર્ણય આપી શકશું.
પછી વધારાની તુલનાત્મક માહિતી. વધારાની તુલનાત્મક માહિતી એટલે ઘણી બધી ડીપમાં. હવે તમે આપણે આવક તો મેળવી, હવે આવકમાં કયા શીર્ષક હેઠળ આવક મેળવી પાછળના વર્ષમાં, પછી આ ચાલુ વર્ષમાં, એવી રીતે. તો એક નાનાથી નાના જે શીર્ષક હોય એનું પણ તુલનાત્મકતા કરવાની એ વસ્તુ વધારાની તુલનાત્મક માહિતીના અંદર આવે છે. પછી હિસાબી નીતિમાં ફેરફાર અને પુનઃપત્રક અથવા પુનઃવર્ગીકરણ. ઘણી વખત આપણને જોયો છે કે પાછળના વર્ષમાં આપણે ઘસારાની પદ્ધતિમાં સીધી લીટી પદ્ધતિથી આપણે ઘસારાની ગણતરી કરી હતી. પછી અગાઉના વર્ષમાં આપણે આપણો સિદ્ધાંત ચેન્જ કરીએ છીએ, આપણી પોલિસી નવી ઊભી કરીએ છીએ, તો આપણે શું કરીએ છીએ કે ઘટતી જતી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો એ વસ્તુનો જે વિસંગતતા છે એ જ વિસંગતતાને ટાળવા માટે, એટલે સમાનતા આવે દરેક જગ્યાએ. આપણે પાછળના વર્ષનું, ચાલુ વર્ષનું કે અગાઉના વર્ષનું પણ આપણે સરખામણી કરવી હોય તો સમાનતા લાવવા માટે, એટલે કોઈ પણ ફેરફાર થાય તો એ પણ બતાવવો જરૂરી છે. તમે તમારા રોકાણકારોને જે પણ ફેરફાર કરો, તમારા નીતિ નિયમોમાં જે પણ ફેરફાર થાય છે એને ફરજિયાતપણે એમાં બતાવવું પડે છે. પછી રજૂઆતની એકરૂપતા. હવે રજૂઆતની એકરૂપતા એટલે આપણે બધાને કહી દીધું કે તમે તમારા નાણાકીય પત્રકો બનાવી દો, તો બધા પોતપોતાની જાતે બનાવશે. એટલે કોઈ એવી રીતે લીટી ખીંચશે, પછી એમાં શીર્ષક આગળ આપશે, પછી એવી રીતે બીજું ખાનું બનાવશે, ત્રીજું ખાનું બનાવશે, તો એકરૂપતા જળવાઈ ના રહે. આપણો મુખ્ય ધ્યેય શું છે? ભારતીય હિસાબી ધોરણનો મુખ્ય ધ્યેય શું છે? આ એકનું તો ખાસ કરીને ભારતીય હિસાબી ધોરણ એકનું તો મેઇન મુખ્ય ધ્યેય એ જ છે કે નાણાકીય પત્રકોની પ્રસ્તુતિ કેવી? એકરૂપ પ્રસ્તુતિ, એકરૂપતા. આ બધામાં સરખામણી જોવા મળે. એટલે જ્યારે ભારતીય હિસાબી ધોરણ કહે છે કે આ જે એક નમૂનો છે એ પાકા સરવાળાનો નમૂનો છે, એ નફા નુકસાન ખાતાનો નમૂનો છે, એ રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો છે, ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રકનો નમૂનો છે, નોંધોનો નમૂનો છે કે કેવી રીતે તમારે નોંધ લખવાની, તો એ બધા નમૂનો આપણે બહાર પાડેલો છે. એ નમૂનાના હિસાબે જ આ નમૂનામાં જે વિગતો કહેલી છે એ વિગતો જ ચોક્કસપણે બધી જ કંપનીઓને ફરજિયાતપણે એના જ રૂપે, એ જ નમૂનાના રૂપે એને બનાવવા પડે છે. એ જ નમૂનાનો ઉપયોગ કરીને એ નમૂનામાં જે વિગતો છે એ વિગતોના આધારે જ એને નાણાકીય પત્રકો બનાવવાના હોય છે. એ અનિવાર્ય રૂપે એને ઉપયોગ કરવો પડે છે. એ આ લાઈન કહે છે કે રજૂઆતની એકરૂપતા. એટલે બધી જ વસ્તુ આવડી લેવામાં આવે છે અને બધા જ કંપનીઓ એક સરખા નાણાકીય પત્રકો બનાવે, એક સરખા નાણાકીય પત્રકોને રજૂ કરે. પછી માળખું અને વિગતો. આપણે સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? ઘણી વખત તમે જોતા હશો કે આપણે ઘર હોય તો એવું હોય, કોઈનું ઘર એવું હોય, એવી રીતે બનેલું હોય છે, તો આ એકરૂપતા ના જળવાઈ રહે. એવી રીતે હવે જે ભારતીય હિસાબી ધોરણ છે એ શું કહે છે કે તમારામાં એકરૂપતા જળવાઈ હોવી જોઈએ. એકરૂપતા એટલે તમે સમાન રીતે, એટલે જે કોઈ પણ એક કંપની ફોલો કરે એ બધી જ કંપની ફોલો કરે. એટલે એ કોણ આપે છે? એ તો ભારતીય હિસાબી ધોરણ છે, આપણે એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ છે. એ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ જે નિયમ આપે છે એ નિયમ જ ફરજિયાત બધાને બનાવવું પડે છે. તો એક માળખું ને તો માળખું પણ એ જ, એટલે પેલા ટી ફોર્મમાં છે તો ટી ફોર્મમાં, અને એલ ફોર્મમાં છે તો એલ ફોર્મમાં, એવી રીતે. પછી પાકું સરવાયું. હવે આપણને ખબર છે કે પાકા સરવાળામાં કઈ કઈ વિગતો આવે છે? મિલકત, દૃશ્ય મિલકત, અદૃશ્ય મિલકત, એ બધી જ એના શીર્ષક હેઠળ બતાવવી પડે છે, બધી જ. હવે આપણે દૃશ્ય મિલકતના હેઠળ દૃશ્ય મિલકત બતાવવી પડે છે. પછી દૃશ્ય મિલકતના હેઠળમાં કઈ મિલકત છે એ પણ પૂરી વિગતો આપવી પડે છે. એટલે એકરૂપતા બધામાં જળવાઈ રહે એના માટે. પછી હવે આપણે એ પણ તફાવત આપવો પડે. નોંધમાં આપણે એ બતાવવું પડે છે કે ચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતો વચ્ચે તફાવત શું? તો આપણને બધાને ખબર જ છે કે આપણે કોઈ પણ કંપની હોય તો કંપની પાસે બે પ્રકારની મિલકતો હોય છે. પેલી આપણે સ્થિર મિલકતો. હવે સ્થિર મિલકતોને આપણે શું કહીએ છીએ? બિનચાલુ મિલકતો. હવે નવું નામ બદલીને નાણાકીય પત્રકોમાં જે આપણે કાયમી મિલકતો કહેતા હતા એ કાયમી મિલકતોની જગ્યાએ બિનચાલુ મિલકતો થઈ ગઈ છે, અને બીજી છે ચાલુ મિલકતો. એ બે પ્રકારની મિલકતો હોય છે. પેલી કાયમી, જેને આપણે બિન ચાલુ મિલકતો કહીએ છીએ, અને બીજી ચાલુ મિલકતો. હવે આપણને એ તફાવત બતાવવો પડશે કે ચાલુ મિલકતો કોને કહેવાની, ચાલુ મિલકતો કોને કહેશે, પછી બિનચાલુ મિલકતો કોને કહેશે. તો ચાલુ મિલકતો એટલે એવી મિલકતો જેની પરિપક્વતા અવધિ એટલે 1 વર્ષથી ઓછી હોય કે 12 મહિનાથી ઓછી હોય. એટલે 1 વર્ષમાં એ જે છે એનું જે રૂપ છે એ બદલાતું હોય છે. જેમ કે રોકડ છે, રોકડની હવે આપણે ખરીદી કરી તો એ માલ સામાનમાં રૂપાંતરણ થઈ ગયું. પછી આપણે એ રોકડને ઉધાર વેચાણ કર્યો તો ઉધાર વેચાણ કરવાથી આપણે દેવાદાર ઊભા થઈ ગયા. હવે દેવાદાર આપણને દેણી હુંડી લેવી હુંડી આપશે, એના પછી એ રોકડમાં રૂપાંતરણ થઈ જશે. એવી રીતે એનું રૂપ સતત બદલતું રહે છે, એને ચાલુ મિલકતો કહેવામાં આવે છે. બિનચાલુ મિલકતો એટલે જે સ્થિર રહે છે, જે એના રૂપમાં સંશોધન કરતું નથી, જે એનું રૂપ યથાવત રહે છે,
જે રૂપ છે એ જ સ્થિર રહે છે. જેમ કે આપણે પ્લાન્ટ એન્ડ મશીનરી ખરીદી, જેમ કે ફર્નિચર ખરીદ્યું, એ ફર્નિચર ખરીદ્યું, એ ટીવી ખરીદી, એ ટીવી એનું જે રૂપ છે એ બદલાતું નથી. એ ટીવી તે ટીવી જ રહેશે હવે. તો એને બિનચાલુ મિલકતો કહેવામાં આવે છે. અને બિનચાલુ મિલકતો એટલે એવી મિલકતો જેની પરિપક્વતા અવધિ 1 વર્ષ અને 12 મહિનાથી વધારે હોય છે અને જે લાંબા સમય સુધી ચાલે. આપણે લાંબા સમય સુધી આપણી કંપનીને નફો આપે છે એવી રીતે. પછી નફા નુકસાન પત્રક. તો નફા નુકસાન પત્રકમાં પણ આપણે ખબર છે કે નફા નુકસાન પત્રકમાં આપણે એ બતાવવું પડે છે કયા કયા ખર્ચાઓ લીધા છે, કયા કયા મહેસૂલી ખર્ચાઓ લીધા છે, પછી કઈ કઈ મહેસૂલી આવક લીધી છે, એ બધી વિગતવાર ચર્ચા કરવામાં આવે છે આ નાણાકીય હિસાબ ધોરણના હિસાબે. પછી ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક શું કહે છે? તો આપણે હમણાં જ જોયું કે ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક આપણને વધઘટની માહિતી આપે છે કે આપણા રોકાણકારોમાં આપણા જે માલિક છે, જે આપણું માલિકીપણું છે ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડરનું, આમાં કેટલો ફેરફાર થયો છે એ વસ્તુની વિગત આપવાનું કામ કરે છે ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક. પછી આપણને ખબર છે રોકડ પ્રવાહનું પત્રક. તો આપણે રોકડ પ્રવાહ માટે પણ એક અલગ હિસાબી ધોરણ છે. આપણને ખબર છે ને, હિસાબી ધોરણ 7, ભારતીય હિસાબી ધોરણ 7 એટલે સ્ટેટમેન્ટ ઓફ કેશ ફ્લો, એટલે રોકડ પ્રવાહ પત્રક કેવી રીતે બનાવવો એ ભારતીય હિસાબી ધોરણ 7માં લખેલું છે. ભારતીય હિસાબી ધોરણ 7 એને બતાવે છે કે એ કેવો નમૂનામાં જે રોકડ પ્રવાહ પત્રક બનાવશું, આપણે કયા નમૂનામાં બનાવશું, કેવી રીતે બનાવશું અને કઈ કઈ વિગતો એના અંદર સામેલ થશે, એ ભારતીય હિસાબી ધોરણ 7 દ્વારા નિર્દેશિત થાય છે. પછી નોંધો. નોંધો એટલે નોટ્સ ટુ એકાઉન્ટ. નોંધો એટલે નોટ્સ ટુ એકાઉન્ટ એટલે ઘણી વખત તમે જોયું છે, તમે જ્યારે ચોપડી ભણતા હો તો નીચે એક નાના કોલમમાં સ્ટાર કરીને નીચે લખેલું હોય એ શરતોના આધીન, શરતો લાગુ, એવી રીતે આપણા એકાઉન્ટમાં પણ હોય. આપણા એકાઉન્ટમાં તમે જ્યારે પણ નાણાકીય પત્રકો જોશો ને, તો નાણાકીય પત્રકમાં ઘણી જગ્યાએ સ્ટાર કરેલો હોય, પછી નીચે લખેલું હોય ચાલુ વર્ષની માહિતી પણ સામેલ છે, પછી આ વેચાણમાં 2021નું વેચાણ એટલું છે, 2022નું વેચાણ એટલું છે. એટલે એ નોંધ, એને શું કહેવાય? આપણે નોંધ કહીએ છીએ. એટલે કોઈ પણ કંપની જ્યારે કંપનીના નાણાકીય પત્રકોની પ્રસ્તુતિ કરતી હોય એને ફરજિયાતપણે જે પણ એવી માહિતી હોય જે રોકાણકારોને અસર કરે છે, એ બધી જ માહિતી નોંધના રૂપે લખવાની હોય છે, નોંધના રૂપે રજૂ કરવાની હોય છે. નોંધ, કેમ કે એ ઘસારાની કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે એ બતાવવું પડે છે, પછી માલ સામાનનું મૂલ્યાંકન કેવી રીતે કરે એ બતાવવું પડે છે. તો નોંધને વિગતવાર એને બતાવવી પડે છે. પછી હિસાબી ધોરણનું પ્રગટીકરણ એટલે કેવી રીતે એને બનાવવા. પ્રગટીકરણ એટલે પ્રગટ કરવા. તો આપણને ખબર છે નાણાકીય પત્રકોને તૈયાર કરવા માટે લીધેલા પરિણામો. આપણે ખબર છે, આપણે ઘણી વખત તમે જોયો હશે કે રૂપિયામાં કોલમમાં પછી કાઉન્સમાં કરોડ કરેલો હોય છે, કોઈએ લાખ કરેલો, ઇન લેક્સ કરેલો હોય છે. તો આપણે કયા પરિણામો લીધા છે? તમે ઘણી વખત પાકો સરવાળો બનાવો છો. હવે પાકા સરવાળામાં ઘણી વખત હું એવું કહું છું કે 100ના અંદર લીધેલા છે, 1000 રૂપિયાના અંદર લીધેલા છે. તો આપણે એ અમાઉન્ટના કોલમમાં આપણે કેવી રીતે એને પ્રમાણ કરવું છે, માપ્યું કેવી રીતે છે? તો આપણે 1.1 લખીએ ને પછી ઉપર કરોડ લખીએ એટલે 1.1 કરોડ બતાવે છે એવી રીતે. પછી 10 લાખ હોય તો 10 લખું હું કોલમ, જે આપણે અમાઉન્ટનું કોલમ હોય છે, રકમનું કોલમ હોય છે, એમાં 10 લખીએ, પણ ઉપર બ્રેકેટમાં શું લખેલું હોય? ઇન લેક્સ, એટલે એ 10 લાખ બતાવે છે એવી રીતે. પછી નાણાકીય પત્રકોની સમજાવવા માટે જરૂરી હિસાબી નીતિઓ. આપણને ખબર છે ઘણી બધી વખત એ જે અજાણ્યા લોકો, જે રોકાણકાર હોય, એને એટલી ખબર ના પડે, તો પણ આપણે એને સમજૂતી આપવાની. એટલે દરેક વસ્તુ ક્યાંથી આવી, કેવી રીતે આવી, નાણાકીય પત્રકમાં આ વેચાણ આવ્યો, આ વેચાણ કેવી રીતે આવ્યો, ચોખ્ખું વેચાણ કેવી રીતે આવ્યો, આ ખર્ચો આવ્યો તો ખર્ચો કેવી રીતે આવ્યો, તો એની પણ બરોબર માહિતી આપણે આપવી પડે છે. જરૂરી માહિતી, જેટલી પણ માહિતી એને લગતી હોય છે એને માહિતી બધી આપવી જ પડે છે. પછી મૂડી સંબંધિત પ્રગટીકરણ એટલે આપણે એને કહેવું પડે છે કે આ મૂડીમાં આપણે ઇક્વિટી શેર મૂડી કેટલી છે, પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે, એ બધું બતાવવું પડે છે. રોકાણમાં કેટલું કોનું ભંડોળ છે, ઇક્વિટી શેર તરીકે વર્ગીકરણના સાધનો. હવે આપણે એ જે એકમ ભણ્યા છે એ એકમમાં આપણે ઘણું બધું શીખ્યું છે. હવે થોડા પ્રશ્નો, સૈદ્ધાંતિક પ્રશ્નો લઈએ છીએ. એ સૈદ્ધાંતિક પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. તો હિસાબી ધોરણ એટલે શું? તો હિસાબી ધોરણ એટલે નીતિ નિયમ જે કોના દ્વારા અપનાવવામાં આવે છે? તો હિસાબી ધોરણ એ નીતિ નિયમ છે જે બધી જ કંપનીઓ દ્વારા અપનાવવામાં આવે છે, બધી જ કંપનીઓ દ્વારા અને અનિવાર્ય રૂપે ઉપયોગ કરવામાં આવે છે. ક્યારે? જ્યારે નાણાકીય પત્રકો બનાવતા હોય ત્યારે, નાણાકીય પત્રકોની સમજૂતી કરતા હોય ત્યારે. તે શા માટે પ્રગટ કરવામાં આવે છે? આપણને ખબર છે, સમાનતા લાવવા માટે, એકરૂપતા લાવવા માટે એ હિસાબી ધોરણનો અમલ કરવામાં આવે છે. હિસાબી ધોરણો જ્યારે પણ કોઈ પણ બધી જ કંપનીઓ હિસાબી ધોરણોનો અમલ કરતી હોય તો એક સ્વરૂપમાં, એક સરખા રૂપમાં બધાના હિસાબી ધોરણો આપણને સમાન રૂપે જોવા મળે છે.
પછી ભારતીય હિસાબી ધોરણ 1 ની વિસ્તૃત માહિતી આપણને ખબર છે, એનું કાર્યક્ષેત્ર લખવાનું છે, ઉદ્દેશ્ય લખવાનું છે, આમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે, પાકું સરવાળો, નફા નુકસાન ખાતું, એ બધી જ વસ્તુ. પછી ભારતીય હિસાબી ધોરણ 1 મુજબ પાકા સરવાળામાં સમાવેશ વિગતો, તો પાકા સરવાળામાં કઈ કઈ વિગતો આવે છે? મિલકત, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત, ચાલુ મિલકત, પછી દેવા બાજુ, પછી ઇક્વિટી બાજુ, એ બધું જ બતાવવાનું. પછી ભારતીય હિસાબ ધોરણ 1 મુજબ નફા નુકસાનમાં કઈ કઈ વસ્તુ આવે છે? નફા નુકસાનમાં આવક બાજુ, વેચાણ, ચોખ્ખું વેચાણ, ડિવિડન્ડ રિસીવ, કમિશન રિસીવ, પછી ખર્ચા બાજુ જે વસ્તુ આવે બધી જ દર્શાવવાની હોય છે. હિસાબી ધોરણના ઇતિહાસ, તો ઇતિહાસ આપણને ખબર છે. તો સૌથી પહેલાં આપણે ત્યાં હિસાબી ધોરણ કોના દ્વારા આપવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અને એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ કરવામાં આવી એની સ્થાપના. એ કોનો ભાગ છે? એ ICAIનો ભાગ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનો ભાગ છે. જેની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1949માં. પછી ટૂંકનું તો ચાલુ એકમનો ખ્યાલ, તો આપણને ખબર છે લાંબા સમય સુધી કંપની ચાલશે, એ ચાલુ એકમનો ખ્યાલ કહે છે આપણને. પછી ઉપાર્જનનો એટલે જે પણ વસ્તુ ઉપાર્જિત થઈ ગઈ હોય એને આપણે ચોપડામાં નોંધી લેવાની. કોઈ પણ કેશ, રોકડ એનાથી મળ્યું છે કે નહીં મળ્યું એનાથી ફરક નહીં પડતો. પછી રોકડ પ્રવાહપત્રક કેવી રીતે બનાવો એવી રીતે. પછી આ 2-3 આપણે બહુવૈકલ્પિક પ્રશ્નો પણ જોઈ લઈએ. તો નીચેની પૈકી કયો હિસાબી ધોરણ મુજબ નાણાકીય પત્રકમાં સમાવેશ છે? તો પાકું સરવાળો, નફા નુકસાન, રોકડ પ્રવાહપત્રક, એટલે બધું જ સામેલ છે. તો એ ઓપ્શન આવશે ડી, ઉપરના બધા જ. બીજું MCQ, એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી? તો 1977. 1977માં સ્થાપના કરવામાં આવી. પછી જૈવિક મિલકતો કયા હિસાબી ધોરણને સંબંધિત છે? તો આપણને ખબર છે કે જૈવિક મિલકતો એટલે 1માં તો આવે જ નહીં, 2140. પછી ભારતીય હિસાબ ધોરણ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ક્યારે સૂચિત કરવામાં આવ્યો છે? તો આપણને ખબર છે ફેબ્રુઆરી 2015માં. 2015માં હિસાબી ધોરણોને અનિવાર્ય રૂપે કર્યા છે. 2015 પહેલાં આપણે ભારતીય હિસાબ ધોરણ નહોતા, એટલે 2015માં જ્યારે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અને એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ બોર્ડ આ બંને મળીને ભારતીય હિસાબી ધોરણો બહાર પાડ્યા છે અને હવે બધી કંપનીઓ એનો ઉપયોગ કરે છે. IFRS એટલે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટેન્ડર્ડ, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટેન્ડર્ડ. હવે આપણે એ એકમને આજે વિરામ લઈએ છીએ. આ એકમ આ લેક્ચરમાં પૂરું થાય છે. ધન્યવાદ. स्वाध्यायः परमम्